હદ છે યાર, તમે લોકોએ મને સરકારે દિવાલ બનાવી દીધી છે. ગમે તે આવીને પોસ્ટર ચોટાડીને ચાલ્યું જાય છે. તું મારી પાછળ, હું મારા ઘરવાળાની પાછળ, મારો ઘરવાળો તારા દીકરાની પાછળ ને વળી તારો દીકરો મારી પાછળ. અલ્યા હોય, હું કોઈ ફ્રીની મૂવી કે વેબ સિરીઝ છું કે જેને કોઈ પણ ડાઉનલોડ કરીને ફ્રીમાં મજા માણવા માંગે છે? કાન ખોલીને સાંભળી લે પંકજ, આ બધી રમતને તે જ શરૂ કરી છે ને હવે આનો રસ્તો પણ તારે જ કાઢવો પડશે. જો મારી મજબૂરી ના હોત ને તો હું ક્યાંની આ બંગલો છોડીને ભાગી જાત. પણ મને ફિકર છે મારા ગુલાબની. જો એ પકડાઈ ગયો તો એને 20 વર્ષની લાગી જશે અને મોગરાના હાથે ચડ્યો તો જાનથી જશે. તો મોજે મોજ થઈ જાય, મને એ જ જોઈએ. પણ રાધિકા, તું આમ ગુસ્સેથી મને તુકારે બોલાવે છે ને, મને બહુ ગમ્યું. હું પણ તને આજથી રાધુ કહીને બોલાવીશ. ચૂપ! ગુસ્સે નહીં થા રાધુ. જો તું જે કે એ હું કરવા તૈયાર છું, પણ તારે પણ મારી વાત માનવી પડશે. હું નથી ઈચ્છતો કે પરિમલ તને હેરાન કરે. હા એ રાધુ, આજો. આ શું છે બધું? આ બધું તારા માટે છે રાધુ. છી છી, કેટલો ગંધાય છે. જા જઈને પહેલા બ્રશ કર. અને સાંભળ, આ બધું મને નથી જોઈતું. રાધુ, હવે આ બધું અહીં જ રહેશે, કારણ કે તારે હવે આ રૂમની બહાર નીકળવાનું નથી. એ રાધુ, આજો, આ રૂમમાં તારી માટે બધી જ સગવડ છે. મસ્ત એસી, કુલ, બાજુમાં એટેચ બાથરૂમ, બાથરૂમમાં શાવર, બાજુમાં શેમ્પૂ ને સાબુ, અને તારી માટે 4G નેટવર્ક વાળું વાઈફાઈ, અને તું મારી ગર્લફ્રેન્ડ હાઈફાઈ. એટલે તું 24 કલાક તારી આ કેદમાં મને રાખવા માંગે છે? યસ મારી રાધુ, આજથી તો મારી પ્રેમ કેદી અને હું તારા રૂપનો ચોકીદાર. હા? એ પંકજ, દરવાજો ખોલ, નહીં તો મારા ગુલાબને કહીને ના તને ઠોકી નાખાવીશ. ખોલ દરવાજો. એ રાધુ, ખોલ દરવાજો. તારો ગુલાબીઓ મારા દીકરાના પ્રેમમાં પડ્યો છે. એ જેમ હું કહીશ એમ જ કરશે. હા, અને તું તારે અંદર મસ્ત પડી રહે ને રાધુ. ઘરના બધા જ કામ અને રસોઈ હવે હું જ કરી લઈશ. એ રાધુ, તારા માટે મને માન છે, પણ આને ક્યાં ભાન છે. એ રાધુ, આઈ લવ યુ.